રાજપીપળાના સફેદ ટાવર ચોક ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યુવા મોરચાએ વિરોધમાં રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવામાં આવ્યું। કોંગ્રેસ દિલ્હીના ભારત મંડપ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ભારત મંડપ ખાતે એઆઈ અંગે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો, જેના લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળાનું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે। ભારત 2047માં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો। आज रोज दिल्ली खाते योजाયેલ एआई आंतरराष्ट्रीय एआई समिट में राहुल गांधी द्वारा जे देश ने हास्यप्रद गणवामां आव्यो जे अने देश ने देश विरोधी कृत्य कर्युं छे, जे बदल अमे आज भारतीय जनता पार्टी युवा मोर्चा नर्मदा जिल्ला द्वारा अमे एनु सखतपणे विरोध करीए छीए अने एमनुं पुतळा दहन कर्युं छे। आज रोज राहुल गांधी અને કોંગ્રેસ દ્વારા વારંવાર દેશને નીચા પાડવા માટે અને દેશ વિરોધી કૃત્યો કરવામાં આવે છે। આજે પણ એ જ રીતનું એક કૃત્ય એમણે કરીને અને દેશની છબીને હાનિ પહોંચે એવું કાર્ય કર્યું છે, જે બદલ અમે એમનો આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। મહેન્દ્ર જનકભાઈ દવે, યુવા મોરચા પ્રમુખ, નર્મદા જિલ્લો।